નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજના આપણા વિડીયોનું ટાઇટલ છે નશ્ય કર્મ। આયુર્વેદ વિશે જે લોકો રસ ધરાવતા હશે એને શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે નશ્ય કર્મ। એક એવી જાદુઈ થેરાપી, એક એવી જાદુઈ પદ્ધતિ કે જેનાથી કલ્પના પણ ન કરી શકીએ એ રીતે શરીરની અમુક પ્રકારની બીમારીઓ છે એ મટી જાય છે। નશ્ય કર્મ શું છે એ પહેલાં સમજી લઈએ, પછી એનો કઈ રીતે અને કયા સમયે નશ્ય કર્મ કરવાથી કઈ કઈ બીમારીઓ છે એ દૂર થાય છે શરીરમાંથી। આયુર્વેદની એક ચિકિત્સા પદ્ધતિ એટલે પંચકર્મ, અને પંચકર્મમાં જે 5 ક્રિયાઓ કરવામાં આવે છે એમાંની એક ક્રિયા એટલે નશ્ય કર્મ। નશ્ય એટલે આપણું નાક, નસકોરા જેને કહીએ ને, નાસા। નાક જે છે આમ તો આખા શરીરનું પ્રવેશ દ્વાર નાક છે, પણ એવું કહેવાય છે કે મગજનું પ્રવેશ દ્વાર છે ને એ આપણું નાક છે। નાક છે ને મિત્રો, નાકની અંદર કોઈ પણ પ્રકારની ઔષધિ છે નાક દ્વારા દાખલ કરવામાં આવે શરીરમાં, ત્યારે એ ક્રિયાને, એ પદ્ધતિને નશ્ય કર્મ તરીકે ઓળખવામાં આવે છે। જે પંચક્રિયાઓમાંની એક ક્રિયા છે નશ્ય કર્મ। આપણું શરીર છે ને એક પ્રકારનું ઊંધું વૃક્ષ, એમ કહેવાય ને, ઉલટા વૃક્ષ, ઉલટા પેડ જેવી શરીરની પ્રક્રિયાઓ છે। ઝાડ હોય, ઝાડના મૂળમાં આપણે પાણી રેડીએ એટલે શેક એની ઉપરની ડાળીઓ સુધી પહોંચી જાય, એ રીતે અમુક ઔષધિઓ છે આપણા નાકની અંદર દાખલ કરવી તો આખા શરીરમાં એની ઇફેક્ટ છે એ અસર છે એ પહોંચી જાય છે મિત્રો। નશ્ય કર્મ એટલે નાક દ્વારા શરીરમાં કોઈ પણ ઔષધિ દાખલ કરવાની વિધિ, જેને નશ્ય કર્મ તરીકે ઓળખવામાં આવે છે। અને એમાં નશ્ય કર્મમાં કઈ કઈ ઔષધિઓ નાકમાં દાખલ કરી શકાય, એમાં મિત્રો એની વાત કરું એ પહેલાં, નશ્ય કર્મ કરવાથી નાકની અંદર 2 ટીપાથી લઈ અને 6 થી 7 ટીપા સુધી ઔષધિઓ દાખલ કરી શકાય। કઈ કઈ ઔષધિઓ? તો જેની અંદર સૌથી અસરકારક અને અનુભવ સિદ્ધ પ્રયોગની વાત કરું ને તો સૌથી અસરકારક ઔષધિ હોય તો દેશી ગાયનું ઘી છે। દેશી ગાયનું એટલે દેશી ગાયનું જ ઘી, જર્સી ગાયનું ઘી કે ભેંસનું ઘી નહીં, પણ દેશી ગાયનું ઘી છે એ ચમત્કારથી કમ નથી। દેશી ગાયનું ઘી છે એને સહેજ ઉફાળું કરી અને નાકમાં બંને નાકમાં 2 ટીપા નાખવાની પ્રક્રિયા છે। દેશી ગાયના ઘીની જગ્યાએ અમુક પ્રકારની બીમારીઓમાં આયુર્વેદમાં ઉપયોગ થતો હોય તો એમાં છે નશ્ય કર્મ માટે અમુક પ્રકારની વનસ્પતિ છે એના પાનનો રસ, અથવા અમુક વનસ્પતિનો સ્વરસ, અથવા અલગ અલગ તેલ, જેમ કે દિવેલ છે, તલનું તેલ છે, બદામનું તેલ છે, આવી અલગ અલગ પ્રકારના તેલ, ઘી અને અમુક વનસ્પતિનો સ્વરસ કે અમુક વનસ્પતિના પાનનો રસ, આના ટીપા નાકની અંદર દાખલ કરવાની વિધિ છે એને નશ્ય કર્મ। આ એક પ્રકારની આયુર્વેદની થેરાપી છે અને એનાથી ચમત્કારિક પરિણામો મળે છે। કઈ કઈ બીમારીમાં, કેવી રીતે અને ક્યારે નશ્ય કર્મ કરાય, કઈ બીમારીમાં એ છેલ્લે કહું, પણ એની પહેલાં નશ્ય કર્મ એટલે જે નશ્ય કર્મ કરવાથી જે શરીરમાં ફાયદો થાય, આપણા ગળાની જે હાંસડી હોય છે, હાંસડીથી ઉપરના જે બધા જ અવયવો હોય છે આપણા મન ને મગજને લગતા, અથવા આપણું જે માઇન્ડ છે, હેડ, માથાની અંદર જે અવયવો આવેલા છે એ માથાની અંદર આવેલા તમામ અવયવોને લગતી કોઈ પણ નાની મોટી બીમારી હોય તો આ હાંસડીની ઉપર થતી બધી જ બીમારીઓ છે એ નશ્ય કર્મથી દૂર થઈ શકે છે, સંપૂર્ણ મટી શકે છે। જેની અંદર પહેલાં વાળની કોઈને કોઈ સમસ્યા હોય, જેમ કે વાળ ખરતા હોય, નાની ઉંમરે વાળ ખરતા હોય, અકાળે વાળ સફેદ થવા લાગ્યા હોય, માથામાં ટાલ પડવાની ચાલુ થઈ ગઈ હોય, માથાના વાળમાં ખોડો હોય, તો આ સમસ્યાઓ નશ્ય કર્મથી મટી શકે છે। ત્યાર પછી આંખોની સમસ્યા, આંખોની નીચે કાળા કુંડાળા થવા લાગ્યા હોય, અથવા આંખો છે એમાં કોઈને કોઈ સમસ્યા હોય, આંખોની પાપણોને લગતી કોઈ સમસ્યા હોય, અથવા આંખોના નંબર હોય, અથવા આંખોની અંદર ગરમી હોય, ગરમીને કારણે આંખો લાલ થઈ જતી હોય, વારંવાર આંખોમાં બળતરા થતી હોય, આંખોમાંથી પાણી નીકળતું હોય, તો આંખોની સમસ્યા દૂર થાય। ત્યાર પછી ચહેરા ઉપર કાળા ડાઘ હોય, અથવા પિગમેન્ટેશન, અથવા ચહેરા ઉપર જે દાજ અથવા એ પ્રકારના કાળા ધાબા પડી જતા હોય, અથવા ખીલ નીકળતા હોય, તો આ ચહેરા પરની સ્કિનને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય। ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો માઇગ્રેનની સમસ્યા હોય, અથવા આધાશીશીની સમસ્યા હોય, જે લોકોને આધાશીશી માટે તો ચમત્કારિક પરિણામ આપે છે નશ્ય કર્મ, દેશી ગાયના ઘીથી કરેલું નશ્ય કર્મ, એટલે માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે। સાઇનસ અથવા સાઇનસની બીમારીમાં જોરદાર રિઝલ્ટ મળે, અથવા જે લોકોને જૂની શરદી હોય, ઘણા લાંબા સમયથી શરદી રહેતી હોય, અથવા નિત્ય
એમ કહેવાય કે કોઈ પણ ઋતુ હોય, આ ઋતુમાં શરદીનો કોઠો થઈ ગયો હોય, શરદી રહેતી હોય તો એની માટે નશ્યકર્મ છે એ ચમત્કારિક પરિણામ આપે છે. પછી મગજને લગતી, માઇન્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય, જેમ કે ગાંડપણ હોય, ખેંચ હોય, વાય આવવી હોય, આવી સમસ્યાઓમાં પણ નશ્યકર્મ છે એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે, ખૂબ સારું પરિણામ મળે છે. જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય, અનિદ્રાથી પીડાઈ રહ્યા હોય, જે લોકો અનિદ્રાની સમસ્યા હોય, અનેક ઉપચાર કરવા છતાં મિત્રો રિઝલ્ટ બરાબર ન મળ્યું હોય ને ત્યારે નશ્યકર્મ છે એ ચમત્કારિક પરિણામ આપી જાય છે. ઊંઘ ખૂબ જ સારી રીતે આવે છે રાત્રે સૂતી વખતે નશ્યકર્મ કરવાથી. ત્યાર પછી ડિપ્રેશન, જે લોકોને માનસિક તણાવ અથવા માનસિક તાણને લીધે અથવા ચિંતાને લીધે કે કોઈ પણ કારણસર ડિપ્રેશન જેવી સમસ્યા હોય તો આમાં દેશી ગાયના ઘીનું નશ્યકર્મ છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે, ખૂબ જ ફાયદો થાય છે. એ પછી હોર્મોનલ ટાઈપની કોઈ સમસ્યા શરીરમાં હોય, જેમ કે થાઇરોઇડની સમસ્યા હોય કે ડાયાબિટીસ, આ જે હોર્મોનલ બીમારીઓ છે તો એમાં પણ નશ્યકર્મ છે એનાથી ખૂબ જ સારું અને હકારાત્મક રિઝલ્ટ મળે છે. ત્યાર પછી સૌથી મહત્ત્વનું, જે લોકોના રાત્રે સૂતી વખતે નસકોરા બોલતા હોય, જેને દેશી ભાષામાં કહીએ કે નાખોરામાંથી અવાજ આવતો હોય, તો આ નસકોરા બંધ કરવાની સૌથી અસરકારક કોઈ દેશી દવા હોય તો મિત્રો એ છે નશ્યકર્મ. દેશી ગાયના ઘીના 2-2 ટીપા બંને નાકમાં રાત્રે સૂતી વખતે નાખીને સૂઈ જાઓ ને, થોડા જ દિવસમાં નાકમાંથી નસકોરા બોલતા બંધ થઈ જશે. એટલે મિત્રો આજે આપણું ગળું છે, ગળાની ઉપર એટલે કે હાંસડી જ અહીંયા જે છે, હાંસડીની ઉપરના અહીંયા જે હાંસડી હોય છે, આ હાંસડીની ઉપરના જે અવયવો હોય છે એમાંની કોઈ પણ સમસ્યા માટે નશ્યકર્મ છે એ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. હવે મિત્રો વાત કરું કે નશ્યકર્મ કઈ રીતે કરવું. આપણે અગાઉ તો તમને કીધું કે નશ્યકર્મમાં જે દ્રવ્ય હોય છે અથવા જે ઔષધિ હોય છે, દેશી ગાયનું ઘી છે, તેલ છે, અમુક પ્રકારના અથવા વનસ્પતિનો રસ. પણ નશ્યકર્મ આપવામાં ખાસ કે નશ્યકર્મ કરતી વખતે સૌથી પહેલાં તમારું શરીર રિલેક્સ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના આવેગો છે એને દૂર કર્યા પછી શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય, રિલેક્સ થઈ જાય, પછી એ સમયે નશ્યકર્મ કરવાનું હોય છે. નશ્યકર્મમાં શું કરવાનું? સૌથી પહેલાં મિત્રો સૂઈ જવાનું છે. ઓશિકું રાખવાનું નથી, સીધા ચત્તા સૂઈ જવાનું છે. જો ખાટલા ઉપર સૂવો તો માથું સહેજ આમ લટકતું રહે એ રીતે સૂવાનું છે, અથવા નીચે સપાટ નીચે જમીન ઉપર પણ સૂઈ શકાય છે, ઓશિકા વિના, અને માથું સીધું રાખવાનું. ત્યાર પછી દેશી ગાયના ઘીનું નશ્યકર્મ. આપણે સામાન્ય રીતે આમ તો નશ્યકર્મના પણ મિત્રો અલગ અલગ પ્રકારો છે, પણ આપણે આ બધી આયુર્વેદમાં તો આનું ખૂબ જ ડિટેલમાં આનું વિસ્તારપૂર્વક આપ્યું છે કે કઈ રીતે અને કઈ પ્રકારે નશ્યકર્મ. પણ આપણે અત્યારે એક સાદા કોઈ પણ વનસ્પતિ કે કંઈ નહીં, માત્ર ને માત્ર દેશી ગાયનું ઘી આપણે ધ્યાનમાં રાખવાનું છે. દેશી ગાયનું ઘી છે એનું નશ્યકર્મ કોઈ પણ સમસ્યાઓમાં મિત્રો ખૂબ સારું પરિણામ આપશે. સૌથી પહેલાં દેશી ગાયનું ઘી છે અને સહેજ હુંફાળું કરી લેવાનું. વધારે ગરમ નથી કરવાનું, આપણને સ્કિનને ગરમ લાગે એટલું નથી કરવાનું, સહેજ હુંફાળું કરી લેવાનું. એટલે કે ઘી કદાચ શિયાળાની ઋતુ હોય તો ઘી સહેજ જો જામી ગયું હોય તો એ પ્રવાહી સ્વરૂપમાં બરાબરનું આવી જાય. પછી આ ઘી છે ને એને તમારી પાસે જો ડ્રોપર ન હોય કે ટીપા પાડવાનું કંઈ ન હોય ને તો માત્ર ને માત્ર ચમચી લેવાની છે. ચમચીની મદદથી સીધા સૂઈ જવાનું છે અને તમારા સાથીદાર કે બીજી કોઈ વ્યક્તિ હોય એને કહેવાનું છે આ રીતે સીધું માથું રાખી અને બંને નાકમાં હુંફાળું ઘી કર્યા પછી બંને નાકમાં 2-2 ટીપા નાખવાના છે. પહેલી વખત જે લોકો આ રીતે ક્રિયા કરશે એ લોકોને કદાચ ઘણા લોકોને તો એવું લાગે કે આ તમે શું ગાંડપણની વાતો કરો છો, નાકમાં કોઈ વસ્તુ દાખલ કરાતી હશે. પણ આ એક એવી ચમત્કારિક પદ્ધતિ છે કે એવું કહેવાવાળો વ્યક્તિ જો થોડા દિવસ નશ્યકર્મ કરે એટલે એ ખુદ જ કહેશે કે ઓહો ઘણું બધું સારું રિઝલ્ટ છે અને ઘણું બધું શરીરમાં એક પ્રકારની એવી અલગ ફિલિંગ્સ થશે. એટલે એ રીતે બંને નાકમાં 2-2 ટીપા પહેલી વાર નાખતા હોય તો થોડું એમ લાગે કે અકળામણ કે એવું લાગે, પણ એનાથી જરાય ડરવાની જરૂર નથી. દેશી ગાયનું ઘી છે, એનાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. નાકમાં 2 ટીપા નાખવાના છે. કદાચ પહેલા દિવસે કદાચ એવું લાગે તો 1-1 ટીપાથી શરૂઆત કરવાની, પણ 2-2 ટીપા થોડા દિવસ દેશી ગાયનું ઘી નાખવાનું છે. એ રીતે બંને નાકમાં 2-2 ટીપા નાખ્યા પછી સીધું આમ સૂઈ રહેવાનું છે. ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સૂઈ રહેવાનું છે અને સૂતી વખતે રાત્રે નાખશો તો મિત્રો એ રીતે પછી તમારે ઊંઘી જવાનું છે. નાકમાં ટીપા નાખ્યા પછી એકદમ ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના છે. એની ઇફેક્ટ છે ને એ જોરદાર આવે છે મિત્રો. એટલે નશ્યકર્મ આ રીતે ખૂબ જ ફાયદો કરે છે. જે પંચકર્મ હોય છે ને, પંચકર્મની જ એક વિધિ છે મિત્રો. પંચકર્મ તમે કરાવવા માટે જાઓ ને તો એની માટે ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે છે, પણ પંચકર્મની જ એક વિધિ એટલે નશ્યકર્મના પણ જે સેન્ટર હોય છે ત્યાં નશ્યકર્મ કરાવે છે.
એના પણ ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે છે, પણ ઘરે બેસી અને દેશી ગાયના ઘીથી નશ્ય કર્મ કરશો ને મિત્રો, જબરજસ્ત ફાયદો થાય છે. આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે કફના રોગો હોય તો સવારે નશ્ય કર્મ કરવું, પિત્તના કોઈ રોગો હોય તો બપોરે નશ્ય કર્મ કરવું, અને વાયુનો કોઈ રોગ હોય તો સાંજે નશ્ય કર્મ કરવાથી જબરજસ્ત જાદુની જેમ રિઝલ્ટ મળે છે શરીરમાં. એટલે આ છે નશ્ય કર્મની વિધિ, આયુર્વેદની એક એવી થેરાપી, આયુર્વેદની એક એવી પદ્ધતિ કે જે આપણા મનને લગતા જે રોગો હોય છે, અથવા માઇન્ડ પાવરને લગતા, અથવા હેડ, આપણું માથું છે, માથાની અંદરના અવયવોમાં અથવા માથાની આજુબાજુમાં થતા કોઈ પણ રોગો હોય એમાં એક પ્રકારનું ચમત્કારિક રિઝલ્ટ આપે છે નશ્ય કર્મ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.